કેશોદ તાલુકાના સાંભલી ડેમ હેઠળ આવતા ભારે પૂરથી અસરગ્રસ્ત બનેલા નીચાણવાળા ગામોની આમ આદમી પાર્ટીના નેતાઓએ મુલાકાત લીધી હતી, જેમાં ખેડૂતોએ તેમની જમીનને થયેલ નુકસાનીની વ્યથા વર્ણવી હતી અને તેમની નુકસાનીનો સર્વે થાય તેને આર્થિક મદદ મળે તેવી માંગ કરી હતી। આ અંગે મળતી વિગત મુજબ ગણતરીના દિવસો પહેલા કેશોદ તાલુકામાં એક સાથે 10 ઇંચ વરસાદ પડ્યો હતો। એવી જ રીતે ઉપરવાસના મેંદરડા તાલુકામાં ગણતરીના કલાકોમાં 13 ઇંચ વરસાદ પડ્યો હતો। આ બંને વિસ્તારનું સમગ્ર પાણી ઘેડ પંથકમાં પસાર થતા પૂરની સ્થિતિ નિર્માણ થવા પામી હતી। તેવા સંજોગોમાં વંથલી તાલુકાના ખોરાસા ગામે આવેલ સાંભલી ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવતા ડેમના નીચાણવાળા ડેરવાણ, મગરવાડા, માણેકવાડા જેવા ગામોમાં ઘોડાપૂર આવ્યા હતા અને આ ગામ સંપર્ક વિહોણા બન્યા હતા। તેમજ ખેતીની જમીનનું ધોવાણ થવા પામ્યું હતું। પાણીનો વેગ ઝડપી હોય ખેડૂતોની જમીનમાંથી માટી હટી જતા મગફળી જમીન ઉપર દેખાવા લાગી હતી। હવે આ મગફળી નિષ્ફળ ગણાય તેથી મોટું નુકસાન થવા પામ્યું હતું। હું રાજેશ બકોત્રા, ડેરવાણ ગામથી, કેશોદ તાલુકાનું ડેરવાણ ગામ છે। અમારે અહીંયા 2 દિવસ પહેલા વરસાદ થયેલ છે। ઓછામાં ઓછો 15 ઇંચ વરસાદ છે, જેના કારણે અતિવૃષ્ટિ જેવો માહોલ થઈ ગયો છે અને લગભગ 50% જેવી જમીન ધોવાણમાં ગઈ છે અને મગફળીનો પાક અને કપાસનો પાક એકદમ ફેલ ગયેલ છે, જેનું વળતર માટે આ લોકોને અમે બોલાવ્યા હતા અને આજે સર્વેમાં કોઈ સરકારી ઓફિસર કે કોઈ આવેલું નથી, જેવી અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આવી અને બધું સર્વે કરે અને ગામજનોને પૂરેપૂરો વળતર મળે। કોણ આવ્યા છે અને કયા કારણોસર તમે અહીંયા એકઠા થયા છો? અહીંયા અત્યારે પરેશભાઈ ગૌસ્વામી અને આમ આદમી પાર્ટીના 2-4 મેમ્બર આવેલા છે અને એ લોકોને અમે રજૂઆત કરી હતી, પણ હવે જો કોઈ સરકારી ઓફિસર આવી અને એ બધું ચેક કરે અને અમારું સર્વે કરે તો સહાય મળવા પાત્ર છે। આ રજૂઆતો તમે શું કરી છે ને એ લોકોએ શું કર્યું? આ રજૂઆતો અમે પાક નિષ્ફળ અને જમીન ધોવાણની કરી છે અને એ લોકોએ અમને પૂરો સહયોગ આપેલો છે અને એ લોકો બધું સર્વે કરે છે અમારું, પણ સરકારી ઓફિસર હજી સુધીમાં કોઈ પણ આવેલા નથી, જેની સરકારે નોંધ લેવી અને ટૂંક સમયમાં અમને સહયોગ આપવા નમ્ર વિનંતી। જય જવાન જય કિસાન। મારું નામ આત્રોલિયા દેવાભાઈ, માણેકવાડા ગ્રામ પંચાયત ઉપસરપંચ। હવે અમારો અત્યારે મુદ્દો એક જ છે, ગ્રામ પંચાયત કાયમી માટે નિષ્પક્ષ હોય છે, અમારો કોઈ આ રાજકીય મુદ્દો નથી, પણ ખેડૂતોની વેદના છે। માણેકવાડા, મગરવાડા, મંગલપુર, ડેરવાણ અને સેંદરડા આ 5 ગામનો મુદ્દો છે, બરાબર। જે તે ટાઈમે આજે પાણીના જે કે ડેમ ખોલવાના જે કે બહાર આવે છે, બરાબર છે, દર વખતે એક જ પ્રશ્ન થાય છે અને ડેમની અમે સંપૂર્ણ માહિતી માંગી છે 15 થી 20 ઓગસ્ટની કે ભાઈ આ પાણી એટલું હતું અને અતિરેક વરસાદ હતો, IMD ની આગાહી હતી કે ભાઈ 10-12 ઇંચ વરસાદ પડવાનો છે, તે છતાં પણ ડેમના બારા કેમ ન ખોલ્યા અને ટૂંક જ સમયની અંદર અમારો ખેડૂતોનું મહાસંમેલન થવાનું છે અને કલેક્ટરને અમે ઉગ્ર રજૂઆત કરવાના છીએ, બરાબર છે। સમસ્યા અમારી એક જ છે કે માનવ સર્જિત હોનારત થાય છે આ, બરાબર છે। હવે વરસાદ હોય તો વરસાદ કે નદીનું પાણી અમને નથી નડતું, પણ ડેમ જ્યારે ઓવરફ્લો થાય પૂરેપૂરો ભરવામાં આવે અને પૂરેપૂરા 11 બારા ખોલવામાં આવ્યા અને જે તે ટાઈમે મગરડા ફાટકે અમારે NDRF ની ટીમ બોલાવેલ અને 15 થી 20 મજૂરનો જીવના જોખમ અમે રેસ્ક્યુ કરાવેલ, એનો રિપોર્ટ મગાવી અને એનું પણ અમે આવેદનમાં જોડવાના છીએ। જાણ કરવામાં આવે છે ખાલી સોશિયલ મીડિયાના મારફતથી, બરાબર છે, વોટ્સઅપના માધ્યમથી। જે મોટા ખેડૂતો હોય અથવા તો સાદો ફોન હોય એમને જાણ પણ નથી થતી। અમારી માંગણી એવી છે કે અમારા ગ્રામ પંચાયતે અથવા તો મંદિરે મોટું સાયરન ફિટ કરવામાં આવે અને એલર્ટ જાહેર કરવામાં આવે। આ પૂરની સ્થિતિ હળવી બનતા આમ આદમી પાર્ટીના નેતાઓએ આ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, જેમાં ખેડૂતોએ વરસાદની આગાહી હોવા છતાં અગાઉથી ડેમના દરવાજા ખોલવાની જગ્યાએ પાણી જમા થવા દીધું હતું અને ત્યારબાદ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અચાનક પાણીની આવક થતા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેને લઈ હોનારત જેવી સ્થિતિ નિર્માણ થવા પામી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા। આમ સ્થાનિક ભારે વરસાદ અને ડેમમાં જમા થયેલું ઉપરવાસનું પાણી છોડવામાં આવતા મોટા પ્રમાણમાં ઘોડાપૂર આવતા ખેડૂતોની હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ હતી અને મોટે પાયે ખેતીની જમીનનું ધોવાણ થયું હતું અને મિલકત સહિત પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું। મારું નામ ભરતભાઈ અર્જુનભાઈ જલુ, હું આ ગામનો રહેવાસી છું। અમારું આ વર્ષોથી આ પાણી આજે આવ્યું જતું, આડો પારો બાંધેલો છે, અહીંથી પાણી નીકળી જતું, એના હિસાબે આ બાજુના ખેડૂને, નદીના હામા કાંઠાના ખેડૂને બધાને નુકસાની છે। તો વહેલી તકો
વહેલી તકે આ પારાને અહીંથી તોડાવી બિનકાયદેસર છે અને એ મહારાજશ્રીની જગ્યા હતી. આજ વર્ષો ત્યાં ખોટો કબજો કરીને બેઠા છે. બરાબર, તેનું નિવારણ કરવા એટલી અમારી વિનંતી છે. ગામ છે મગરવાડા ગામ અને આ કોણે કબજો કર્યો છે? ભાજપના નેતા છે. મારે નામ કોઈનું બોલવું નથી, તો તમે કઢાવો એટલે ખબર પડી જાય. અચ્છા, મહત્વનો મુદ્દો એ છે કે ઉપરવાસમાં જે પાણી આવે છે એ પાણી તો ખરું, સાહેબ અમારો તો આ આખું અહીંયા ધોવાઈ ગયું, આ પારો જ નુકસાની કરે છે. કેટલા ખેડૂતોને નુકસાન કર્યું છે? લાગત ખેડૂતને નુકસાન કરે અત્યારે. આ પાડો કેટલા વિસ્તારમાં હશે? આ પાડો આડો પાડો આટલું જ બટકું ડળે છે, બાકી ઉભો અમે બંધ કરી દીધું મોટું જુઓ. આ તો બોલી તો થઈ કે ભાઈ આ પારો નુકસાન કરે, અમારા ખેતરું ધોઈ નાખ્યા, બબે વાર પારા ગીર્યા તોય. કેટલા વીઘામાં નુકસાન થયું હશે? અમારે 15 વીઘામાં. ટોટલ તો 300-400 વીઘામાં નુકસાની છે. રાણાભાઈ જાદવ, હું એક નિવૃત્ત અધિકારી છું. મારું ગામ મગરવાડા છે. હું 4 વર્ષથી મારા ગામમાં ખેતી કામ કરું છું અને અહીંયા અમારો પરિવાર સાથે રહું છું. આ છેલ્લા 15-20 દિવસથી જે પડેલ વરસાદમાં ઘોરાસા ડેમમાંથી એક સાથે જે પાણી છોડવામાં આવ્યું છે, એના હિસાબેથી વહીવટી તંત્રની બેદરકારી અને અનાવડતના હિસાબેથી આજે અમારા ગામમાં 500-700 વીઘા જમીનનું ધોવાણ થયું છે અને સરકારી જમીનો ઉપર આડબંધ બાંધી દેવામાં આવ્યા છે. આના હિસાબેથી પાણી ગામમાં અન્ય દેશમાં ઓલી બાજુ નદી ફાટી જાય છે, જેથી ડેરવાણ, મગરવાડાની, માણેકવાડાની સીમ સુધી આ નદીનું પાણી ફરી વળે છે. જો સત્વરે આ પારાવનો અને આ પાણી અને ડેમની સિસ્ટમ ફેરવવામાં નહીં આવે તો આગળ જતા મોટી હોનારતો સર્જાય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં અને ખેડૂતને થયેલું નુકસાન તાત્કાલિક ધોરણે ભરપાઈ કરવામાં આવે એવી અમારા ગ્રામ્યજનો વતી હું સરકારને રિક્વેસ્ટ કરું છું અને બને તેટલું અમારે વહેલામાં વહેલી સહાય આપવામાં આવે એવી સરકારશ્રીમાં મારી નમ્ર વિનંતી છે. એવા સંજોગોમાં આપ નેતાએ ગામની મુલાકાત લેતા ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવી હતી. ખેડૂતોએ સરકારી તંત્ર તેમને થયેલ નુકસાનીનો તાત્કાલિક ધોરણે સર્વે કરાવે અને ખેડૂતોને આર્થિક મદદ મળે તેવી રજૂઆતો કરી હતી. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતમાં આપ પાર્ટીના આગેવાન પરેશભાઈ ગોસ્વામી, પ્રવીણભાઈ રામ, કમલેશભાઈ પાનસુરિયા, ગોવિંદભાઈ ડાંગર સહિતના આગેવાનોએ ખેડૂતોની વ્યથા સાંભળી હતી અને તેમને ન્યાય મળે તેવી સરકારમાં રજૂઆત માટે પ્રયત્નો કરવા બાહેંધરી આપી હતી. આજ રોજ મારી સાથે પ્રવીણભાઈ રામ, ગોવિંદભાઈ ડાંગર, બાલુબાપા પરમાર, પ્રવીણભાઈ પટેલ વગેરે આખી ટીમ અમે આજે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી છે. કેમ કે 18 અને 19, 20 તારીખમાં જે અતિવૃષ્ટિ જેવા વરસાદો પડ્યા, જેમાં 12 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદો પડ્યા, જે વરસાદોને કારણે અલગ અલગ વિસ્તારમાં જે નુકસાની છે, જેમાં આજે વંથલી તાલુકાનું લુસાડા હોય, કેશોદનું મગરવાડા છે, ડેરવાણ છે, માણેકવાડા ગામ છે, આ તમામ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી. આ તમામ ગ્રામ્ય વિસ્તારોની અંદર જે હમણાં ગયા અઠવાડિયે જે વધુ વરસાદ પડ્યા છે, અતિવૃષ્ટિ થઈ છે, આ અતિવૃષ્ટિને કારણે 2 પ્રકારના નુકસાન છે. એક તો જે ખેડૂતોને જે ચોમાસુ પાક છે, જેમાં કપાસ, મગફળી, સોયાબીન, તુવેર, એ તમામ પાકો છે, આ અતિવૃષ્ટિને કારણે ચોમાસુ પાક છે એમાં બહુ મોટી નુકસાની છે. પાક નિષ્ફળ જાય તેવી ભીતિ અત્યારે ઊભી થઈ છે. એ સાથે અતિ વરસાદો પડ્યા કે ખેતરોમાં 5-7 ફૂટ સુધીના પાણી ભરાયા હતા, જેને કારણે ખેતરો પણ ધોવાઈ ગયા છે અને આ ખેતરોના ધોવાણ પડ્યા છે એટલે ખેત ધોવાણનું પણ નુકસાન છે. એટલે બંને પ્રકારના નુકસાન છે, જેથી કરીને આજે અમે જે નજર સમક્ષ જોયું છે તે અમે સરકારશ્રીને અપીલ કરી રહ્યા છે કે જે યોજના છે પાક નુકસાનીની હોય એ પાક નુકસાનીની યોજના તાત્કાલિક લાગુ કરી અને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવામાં આવે. સાથે ખેડૂતોના જે ખેતરો ધોવાઈ ગયા છે એ ખેત ધોવાણનું પણ અલગથી બજેટ ફાળવી અને એ પેકેજમાંથી ખેડૂતોને ખેત ધોવાણનું નુકસાન આપવામાં આવે. એટલે આમ બંને નુકસાની છે તાત્કાલિક ધોરણે સરકાર છે એ આપે એવી અમારી અપીલ છે. કદાચ નહીં આપવામાં આવે તો આ ખેડૂત સાથે અન્યાય થશે. જો આ અન્યાય થશે તો આ અન્યાય પણ સહન કરવામાં નહીં આવે. આ પંથકના ખેડૂતોને સાથે રાખી અને આગળના દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. એ બાબતે શું કહેશો? ચોક્કસથી છે કે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ને એ પણ કોઈ જ પ્રકારની જાણ કર્યા વગર તાત્કાલિક પાણી છોડવામાં આવ્યું, જેને કારણે એક તો વરસાદનું પાણી હતું, ઉપરથી ડેમમાં જે પાણી હતું એ પણ આવ્યું, એટલે વધારે નુકસાન થયું છે. ખાસ કરીને ડેમ પણ કોઈ હોય એની એક કેપેસિટી હોય કે એમાં કેટલા મીટર સુધી પાણી ભરેલું રાખવું, કેટલું ખાલી રાખવું. ત્યારે
સરકારી હવામાન વિભાગ IMD એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટની પણ આગાહી હતી, પ્રાઇવેટ ખાનગી સંસ્થાઓની પણ આગાહી હતી, મારા જેવા જે ઇન્ડિવિજ્યુઅલ આગાહીકારો છે એમની પણ આગાહી હતી કે આટલા મોટા વરસાદ પડવાના છે. તો તંત્રએ એ એડવાન્સમાં પાણી છે ખાલી કરી નાખવું જોઈએ જેથી કરીને આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય. પણ તંત્ર અને સરકાર અહીંયા બંને છે ક્યાંય લાપરવાહ હતા ને એની લાપરવાહીનો ભોગ છે એ આજે ખેડૂતોએ બનવાનો વારો આવ્યો છે. જો આ એડવાન્સમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો હોત તો પછી વરસાદ સમયે આપણે પાણી ન ખોલવું પડે અને તો આ વિસ્તારના ખેડૂતો છે એ આ નુકસાનીથી. ચોક્કસથી કેશોદના જે ગામડાઓ છે એમાં આજે અગતરાય, મગરવાડા અને હજુ માણેકવાડા ગામડા અને અન્ય ગામડાઓની મુલાકાત લેવાની છે. ગયા 2 દિવસોની અંદર પણ અમે સતત લોકોની વચ્ચે જઈ અને ગામડાઓનો પ્રવાસ કરી રહ્યા છે. આજે પરેશભાઈ ગોસ્વામી અને તમામ લોકોએ ગામડાઓની અમે મુલાકાત લઈ રહ્યા છે. ગામડાઓની પરિસ્થિતિ એટલી બધી વિકટ છે, ખેડૂતોની પરિસ્થિતિ વિકટ છે કે મગફળીનો પાક સદંતર ફેલ છે, અન્ય નુકસાની છે. આ નુકસાનીની પાછળ મૂળ કારણ જો કોઈ હોય તો ઘણા બધા એમ લોકો એમ કહે છે કુદરતી નહીં, માનવ સર્જિત છે. કારણ કે જે આગળ જે ડેમ છે એ ડેમમાં એના ધારાધોરણ મુજબ કેટલું પાણી રાખવું, હવે કેટલી આગાહી છે એ મુજબ એના નીતિ નિયમો મુજબ જે પાણી પેલાથી છોડી દેવું જોઈએ એ કરવામાં નથી આવ્યું અને એના કારણે એક સાથે જે વરસાદ આવ્યો અને એ તાત્કાલિક એક સાથે પાણી છોડવું પડ્યું. એના કારણે આ ગામડાઓમાં અને ઘેડના તમામ ગામડાઓમાં પરિસ્થિતિ થઈ છે. કારણ કે આ ગામડાઓમાં તો એટલી બધી વિકરાળ પરિસ્થિતિઓ નથી થતી, છતાં પણ આ વખતે થઈ છે. એનું કારણ છે ડેમમાંથી પાણી છોડવાની અણઆવડત. અને એ અણઆવડતની અંદર ડેમના અધિકારીઓ, જિલ્લાનું વહીવટીતંત્ર અને કલેક્ટર સાહેબ આ તમામ લોકો જવાબદાર ગણી શકાય. એમને તાત્કાલિક ધોરણે આ મુદ્દા ઉપર ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. મુખ્ય અહીંયાના ખેડૂતોની મુખ્ય 2 માંગણીઓ છે કે સર્વેના નાટકો બંધ કરો. સર્વે તમે દર વખતે સર્વે કરાવી જાઓ, એના પોટલા ભરીને ઓફિસમાં મૂકી દો, પછી કઈ થતું નથી. આ તમામ ગામડાઓને પૂરગ્રસ્ત જાહેર કરી અને સંપૂર્ણ સહાય 100% સહાય ચૂકવવામાં આવે અને આ યોજના જે છે, આ જે કંઈ પણ માની લો કે દર વર્ષે જે આ ઘટના બને છે એનું કાયમી નિરાકરણ થાય એવી સરકારને માગણી છે. બાકી સરકાર જો કાયમી નિરાકરણ નહીં કરે તો આવનારા દિવસોમાં આ તમામ ઘેડના લોકો અને આ ગામડાના લોકો ભેગા થઈ અને ભાજપનું કાયમી નિરાકરણ કરી દેશે એ વાત ચોક્કસ છે. પ્રવીણ